ને મીરાબાઈ જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આવ્યા હતા, તો આજે એમની કહાની આપણે સાંભળીએ કે આજે એ કેવી રીતના અહીંયા આવેલા અને એમનું મંદિરનો તમને આખો વિડીયો ભાઈ બતાવીશ ને એમની આખી કહાની જે છે એ તમને સંભળાવીશ. આપણે મીરાબાઈ અહીંયા આવેલા, તેમને અહીંયા સ્ટોરી લખેલી છે તે તમને વાંચી સંભળાવું છું. છોટા કાશી ગણાતા સિયાણી ગામમાં આજથી 458 વર્ષ પહેલાં મેવાડથી વૃંદાવન યાત્રા કરી દ્વારકા જતા પ્રેમની દીવાની મીરાબાઈ ચોળામાં સંઘ સાથે રાત રહેતા ચોળાની સામે જ દરબારગઢમાં લીંબીના ભાયા ઠાકોર વસંતસિંહ રાજા રહેતા હતા. તેઓ કોઈ ગાંઠના દર્દીથી પીડાતા હતા. રાણીજીથી આ દર્દ સહન ન થતાં મીરાબાઈ પાસે આવી ભગવાન કેશવરાયના દર્દ કહી પ્રાર્થના કરી કે હે દેવાધિદેવ શ્રી કૃષ્ણ ભગવાન, મારા પતિનું દર્દ મટાડી દો. બીજા દિવસે સવારે અદ્ભુત ચમત્કાર થયો. રાજાની ગાંઠ અદૃશ્ય થઈ ગઈ. રાજા રાણી, ગ્રામજનો અને બ્રાહ્મણો આજીજી કરીને વિનંતીથી મીરાબાઈએ પોતે બાળપણથી જ સાથે લઈ પૂંજતા હૃદય સમાન વાલા શ્રી કેશવરાય ભગવાનને ચોરામાં પોતાના વરદ્વ હસ્તે પ્રતિષ્ઠા કર્યા અને ઘૂઘરા બાંધીને નાચતા મીરાબાઈ એ મીરા મલ્હાર રાગ ગાયો અને ગ્રામજનોના મન મોહી લીધા. ત્યારથી આજ દિન સુધી સિયાણી ગામમાં અંબા વૃદ્ધ સૌથી શ્રદ્ધાના કેન્દ્ર સમાન કેશવરાયજીની પૂજા સેવા અર્ચના અહીંયા ચાલી રહી છે. એકવાર આ મૂર્તિ ખંડિત થતાં ગૃહમાંથી બહાર ખસેડી લેવામાં આવી. ગૃહમાંથી બહાર ખસેડી લેવાતા ગ્રામમાં દુકાળ વગેરે પડવા લાગ્યો. કોઈ ભક્તને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, મને મારી મૂળ જગ્યાએ પધારવો, અને સ્વપ્નની સત્યમાંથી મૂર્તિને પાછા ગર્ભગૃહમાં પધારવા ગામમાં ખૂબ શાંતિ અને વાતાવરણ અનુભવ્યું. આવી ચમત્કારી મૂર્તિ પ્રતિષ્ઠા કરી શ્રી મીરાબાઈ દ્વારકા જઈ ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાયની મૂર્તિમાં કાયમ માટે લીન થઈ ગયા. મીરાબાઈનો જન્મ સંવત 1555 રાજસ્થાનના કુંડકી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રતનસિંહ હતું અને મીરાનું અર્થ ધ્યાન સંવત 1630માં દ્વારકામાં થયું હતું. બોલાવવાની સ્ટોરી આખી એટલે આમ હવે તમે સાંભળો જ આ બધું. અહીંયાની સ્ટોરી એ છે કે જ્યારે મીરાબાઈ શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા મળવા જતા હતા ત્યારે તે અહીંયાથી પસાર થતા, તો એમને ડાકુઓનો સામનો કરવો પડ્યો. તે અહીંયા દ્વારકામાં આ સ્થાન પર આવીને બેઠા અને બિરાજમાન થયા. પણ આ મૂર્તિની પ્રતિષ્ઠાથી એમને અહીંયા સપનામાં આવીને કૃષ્ણ ભગવાનને અહીંયા સ્થાપના કરી અને અહીંયા મીરાબાઈ લીન થઈ ગયા. ત્યારથી આજ દિન સુધી આ મૂર્તિ અહીંયા જ છે. તમે મારા મનનાડે માનેલા સાવિદરા, હે મીરાબાઈ પાછા ઘેર આવો, હે મીરાબાઈ પાછા ઘેર આવો. એક વાર બોલાણીએ એ બંધાણા હતા પુણે, એક વાર બોલાણીએ એ બંધાણા હતા પુણે. એક રાધા એક મીરા દોનો ને श्याम को चाहा, अंतर क्या दोनों की राह न छोड़ी, एक प्रेम दीवानी एक दरस दीवानी, एक प्रेम दीवानी एक दरस दीवानी. एक राधा एक मीरा
श्याम को चाहा अंतर क्या दोनों की राह न छोड़ी एक दर्स दीवानी एक प्रेम दीवानी एक दर्स दीवानी एक प्रेम दीवानी एक राधा एक मीरा આ છે મીરાબાઈની રિયલ સ્ટોરી ને આ મીરાબાઈનું મંદિર છે એ ગામડામાં છે. હજુ પણ એ ગામડામાં હજુ પણ લોકો એમને પૂજે છે અને ખૂબ લોકોને બી અહીંયા ભીડ થાય છે. તો એ માટે આપણે તમારા લગીને અમે લોકો આ વિડીયો પહોંચાવીએ છીએ કે ખરેખર જુઓ ને આવો. આ મંદિર મીરાબાઈ અહીંયા આવતા હતા. હું અંદર એડ્રેસ પર નાખી દઈશ, લોકેશન પર નાખી દઈશ. અમને મંદિરનો વિડીયો પણ તમારા લગીન પહોંચાવીએ છીએ કે જાણો. સુરેન્દ્રનગર તાલુકો લો એડ્રેસ બોલે છે કૃષ્ણ ભગવાનનું. એ ક્યાં આવ્યું છે? સુરેન્દ્રનગર જિલ્લો, લીંબડી તાલુકો અને સિયાણી ગામ. શિયાળની ગામમાં આ મંદિર વિરાજમાન છે અને ખૂબ જ સરસ છે અને ખરેખર અહીંયા પૂજા કરવાથી એવું લાગે છે કંઈ છે અહીંયા, કંઈ ભગવાન વસેલા છે એવા ગામડું એટલું મસ્ત ગામડું છે કે ગામડું તો પહેલે જોઈને હું તો ખુશ થઈ ગયો કે ખૂબ જ સરસ ગામડું છે. તો આવો ને જાણો અમને અહીંયાની રિયલ સ્ટોરી શું છે. હું વિડીયો લગીને હું તમારા લગીને પહોંચાડું છું. આખું ગામડું છે, ખૂબ જ સરસ ગામડું છે. અહીંયાની હવા, અહીંયાના જે લોકો છે કેટલા સરસ છે ને કે મન આપનું ખુશ થઈ જાય એવું છે. જરૂરથી આવો. કૃષ્ણ ભગવાનને રાધાને રિયલ અહીંયા સ્ટોરી તમારે સાંભળવું હોય તો ગામડામાં આપણાને અહીંયા લોકો પૂછશે તો એ કહેશે પણ ને પૂરો આખો ઇતિહાસ છે તે અહીંયા બોર્ડ પર લખેલો છે. આ બોર્ડ પર જે લખેલો છે પૂરો એમનો ઇતિહાસ છે. હું ફોટો બી પાડી લઈશ ને અંદર મૂકીશ પણ કે જેમને લાગે તે વાંચીને સંભળાવીને મૂકી શકે છે. હા, પછી એક કૃષ્ણ ભગવાનની મૂર્તિને અહીંયા આ લોકો પ્રતિષ્ઠા કરી, અહીંયા જઈને એમને સ્થાપિત કરી દીધું કૃષ્ણ ભગવાન. પછી દ્વારકામાં ત્યાં સમાઈ ગયેલા.